ओम जय 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सप्तसाणं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते वन्दे तु सर्वसिद्धे धूमचलमनोहमाङ्गतिं पत्ते उच्छामि समय पाहुर्य नमो सद्केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहार। આ એક દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાની સાહેબના વચનામૃતોનું આ એક સુંદર સંકલન છે. 10 બોલનો પહેલા પાઠ કરીશું આપણે. 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આપવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 121, હોલ નંબર છે 478. 478. હા, શું કહે છે જો અહીંયા આચાર્ય દેવે નિયમ સારમાં કહ્યું છે કે ભાઈ કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક પર્યાય પણ પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. તો તમે ક્ષયોપશમ જ્ઞાનમાં તો રોકાશો જ નહીં. આગળ બીજો બોલ છે, પછી બહુ સરસ વાત કરી છે. જો ફરી બોલ વાંચી લઈએ છે, રિપીટ કરીએ છીએ બોલ, ફરીથી રિપીટ કરીએ છીએ બોલને. આચાર્ય દેવે, સાંભળજો બરાબર, નિયમ સારમાં કહ્યું છે કે ભાઈ કેવળ જ્ઞાન આદિ પર્યાય પણ પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. તો તમે ક્ષયોપશમ જ્ઞાનમાં તો રોકાશો જ નહીં. કેટલી સરસ વાત કરી છે. ક્ષયોપશમ જ્ઞાન ઘણીવાર આપણે વાત થયેલી પણ છે. ક્ષયોપશમ જ્ઞાન એટલે વર્તમાનમાં આપણને જે આ ઉઘાડ રૂપ જ્ઞાન છે, આપણને ઉઘાડ જ્ઞાન. જેમ સમજો, થોડું સરળ કરીને વાત કરીએ. એકેન્દ્રિય જીવને એક ઇન્દ્રિય જેટલો ઉઘાડ છે. 2 ઇન્દ્રિય જીવને ઈયળ વગેરેને સ્પર્શન અને રસના સંબંધી જ્ઞાનનો ક્ષયોપશમનો ઉઘાડ છે. 3 ઇન્દ્રિય જીવને કીડી વગેરેને સ્પર્શન રસના અને ગ્રાણ એટલો જ્ઞાનનો ઉઘાડ છે ક્ષયોપશમનો. 4 ઇન્દ્રિય જીવને ભમરો વગેરે છે એને સ્પર્શન રસના ગ્રાણ ચક્ષુ 4 ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ક્ષયોપશમનો ઉઘાડ છે. પંચેન્દ્રિયમાં મન વગરના જે પંચેન્દ્રિય તિર્યન છે અસંગની, એમને મન સિવાય બાકીની 5 ઇન્દ્રિયો સંબંધનો જ્ઞાનનો ઉઘાડ છે.
અને સંઘની પંચેન્દ્રિય દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચોમાં સંઘની પંચેન્દ્રિય, એ બધા 5 ઇન્દ્રિયને મન સંબંધી જ્ઞાનનું ઉઘાડ છે. બરાબર છે કે નહીં? આ જે ક્ષયોક્ષમ જ્ઞાનનું ઉઘાડ છે, એમાં પણ પંચેન્દ્રિયમાં જોઈએ મનુષ્યમાં તો કોઈને ઓછું જ્ઞાનનું ઉઘાડ, કોઈને વધારે. ગણધર દેવને 12 અંગનું જ્ઞાન હોય છે. દ્વાદશાંગના પાઠી કહે ને ગણધર દેવને ક્ષયોક્ષમ જ્ઞાન ઘણું છે. બહુ સરસ વાત છે આ. હવે અહીંયા તો એ કેવું છે કે તને આ જે ક્ષયોક્ષમ જ્ઞાનનું જે આ ઉઘાડ છે, અને બધાના જેના જે બિઝનેસ હોય, જેના એજ્યુકેશન હોય, બીજા જે શું કહેવાય સોશિયલ નોલેજ, જનરલ નોલેજ, જે બધું કહેવાય ને, એ બધા જે જ્ઞાનના ઉઘાડ છે, અજ્ઞાની જીવ એમાં જે એકાકાર થઈ ગયો છે અને એ રૂપ પોતાને માને છે. જેમ કોઈની પાસે ધન હોય, પૈસા, ધનનું જેમ અભિમાન હોય છે કે આના કરતા મારી પાસે વધારે રૂપિયા છે, ધનનું અભિમાન, એવી રીતે આના કરતા મને વધારે આવડે છે, એ જ્ઞાનનું અભિમાન છે. બંને સરખા છે. મદ છે ને અભિમાન છે. તો એ જે આ જ્ઞાનના ઉઘાડનું મદ છે, અભિમાન છે, એને નિરસ્ત કરવા માટે જીવ સમજે તો ખ્યાલ આવે અહીંયા ગાડી શું કહેવું છે. તને જેમ પેલા ધનનું અભિમાન હોય તો એના તો વારંવાર ઘણી ચર્ચાઓ આવે છે કે ભાઈ હા મરીને ક્યાં જશો, આ પૈસામાં ને પૈસામાં રોકાયા તો મરીને ક્યાં ઉતારા થઈ જશે. મોટા મોટા રાજા મહારાજાઓ મરીને પણ નરકમાં ને એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે, પાપ કરીને પૈસામાં ને પૈસામાં રોકાય છે. બધું છૂટી જશે ને ક્યાંય સંસારમાં ખોવાઈ જશો. 343 ઘન રાજુનો લોક છે, એમાં ક્યાંય ખોવાય, કોઈ પત્તો નહીં ખાય. પૈસામાં ને પૈસામાં જીવન બરબાદ કર્યું હતું. આ વાત તો આપણે સાંભળીએ છીએ ને વારંવાર. લક્ષ્મી અને અધિકાર વાળી વાત પણ આવે છે. હવે વાત આ બીજી વાત છે. જેવી રીતે પેલા પૈસામાં ને પૈસામાં રોકાયું ને, એવી રીતે વર્તમાનમાં જે આ જ્ઞાનનો ઉઘાડ છે, ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ, એમાં ને એમાં તું રોકાયો. મને આટલું આવડે છે, મને આટલું આવડે છે, મને આ નોલેજ છે, મને આ નોલેજ છે, આ નોલેજ છે. સ્કૂલમાં તો એ જ હોય છે ને. આપણે ભણતા હતા 6 સબ્જેક્ટ હોય, મેથ્સ, સાયન્સ, પછી શું કહેવાય જ્યોગ્રાફી, હિસ્ટરી, ઇતિહાસ, ભૂગોળ, એ બધા વિષયો હોય. અલગ 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 વિષયોનું તમને જ્ઞાન આપવામાં આવે. હવે એ કેવું છે કે આ બધી જે નોલેજ જ્ઞાન છે ને, એનું તને અભિમાન હોય અને કોઈ વળી કહે કે ભાઈ એમને મેથ્સમાં એમની માસ્ટરી છે, સાયન્સમાં એમની માસ્ટરી છે, ઇલેક્ટ્રિકમાં એમની માસ્ટરી છે, એન્જિનિયરિંગમાં એમની માસ્ટરી છે, મેડિકલમાં એમની માસ્ટરી છે. તો આ વર્તમાન ક્ષયોક્ષમ જ્ઞાનના ઉઘાડનો જે નશો છે ને, અહીંયા એ કહેવા માંગે છે સોગાનગીરી સાહેબનું નિયમ સારનો આધાર આપીને કહ્યું કે હે ભવ્ય જીવ, જ્યાં કેવલ જ્ઞાન, જે એક સમયની પર્યાય, કેવલ જ્ઞાનની એક પર્યાય, એ આખા લોક અને અલોક ત્રણેય કાળ સંબંધના બધા પદાર્થોને એક સમયમાં કોળિયો કરી જાય. કોઈ પણ પદાર્થ જણાયા વગરનો બાકી ન રહી જાય. પ્રવચન સારમાં લખ્યું છે, જગતમાં બળવા યોગ્ય જે પદાર્થ છે, સાંભળજો પ્રવચન સારમાં,
જગતમાં જે બળવા યોગ્ય પદાર્થ છે એમાંથી એવો કયો પદાર્થ છે કે જેને અગ્નિ ન બાળે? શું કહ્યું? આ રૂમાલ છે અને અગ્નિ બાળે કે ના બાળે? બળવા યોગ્ય પદાર્થ છે તો અગ્નિ એને બાળશે, ચોક્કસથી બાળશે ને કપડાને. આ શરીર એને અગ્નિ બાળે કે ના બાળે? કે બાળે. બળવા યોગ્ય પદાર્થ છે તો બાળે. વાત સમજાય છે કે નહીં? લાકડું છે, પ્લાસ્ટિક છે તો અગ્નિ બાળે કે ના? કે બાળે. બળવા યોગ્ય પદાર્થ છે એને અગ્નિ બાળે. અગ્નિનું કામ બાળવાનું છે અને જે પદાર્થ બળવા યોગ્ય છે એમ સાંભળજો. હવે ફરીથી, જગતમાં એવો કયો બળવા યોગ્ય પદાર્થ છે કે જેને અગ્નિ ન બાળે? એવી રીતે જગતમાં એવો કયો જણાવા યોગ્ય પદાર્થ છે? સમજો. જગતમાં એવો કયો જણાવા યોગ્ય પદાર્થ છે કે જેને જ્ઞાન ન જાણે? તો જગતમાં બધા જ પદાર્થો જણાવવા યોગ્ય છે. જેમ કહ્યું ને, એવો કયો બળવા યોગ્ય પદાર્થ છે કે અગ્નિ ન બાળે? એમ એવો કયો જણાવવા યોગ્ય પદાર્થ છે કે જણાવવા યોગ્ય છે અને જ્ઞાન ન જાણે? જણાવવા યોગ્ય પદાર્થ કેટલા છે? જણાવવા યોગ્ય પદાર્થ તો જણાવવા યોગ્ય પદાર્થ તો 6 છે. પ્રમેયત્વ ગુણ તો બધામાં છે. પ્રમેયત્વ ગુણ તો જણાવવા યોગ્ય તો બધા છે. તો પછી કહે છે કે જે જણાવવા યોગ્ય પદાર્થો છે એમાંથી જ્ઞાન કોને ન જાણે? કે બધાને જાણે. બધાને જાણે. જે પેલો બળવા યોગ્ય પદાર્થ, તો બળવા યોગ્ય પદાર્થમાંથી કોને ન બાળે? તો બળવા યોગ્ય પદાર્થમાં તો લિમિટેશન આવી કે જે બળવા યોગ્ય પદાર્થ છે એ પૂદગલ સિવાય બાકીના ક્યાં બળવા યોગ્ય છે? જીવ, ધર્મ, અધર્મ, આકાશ, દ્રષ્ટાંત 21 લેવું પડે ને એટલા માટે. બળવા યોગ્ય પદાર્થ દ્રષ્ટાંત. અગ્નિ જે છે જીવને ના બાળે, ધર્મને નહીં, અધર્મને નહીં, આકાશને નહીં, કાળને નહીં, પૂદગલને બાળે. આપણે એટલું લઈએ અત્યારે. પણ બળવા યોગ્ય પદાર્થ તો લિમિટેશન છે. જણાવવા યોગ્ય પદાર્થો બધા છે. અને એવો કયો જણાવવા યોગ્ય પદાર્થ છે કે જે જ્ઞાનમાં જણાયા વગરનો રહી જાય? તો કે કોઈ બાકી નથી રહી જતો, બધા જણાય છે. હવે સમજો, આ કેવલ જ્ઞાનની એક સમયની પર્યાય એમાં જગતના બધા જ પદાર્થો 3 કાળવર્તી બધાને એક સમયમાં જણાય. આવા ભગવાનના એક સમયની કેવલ જ્ઞાનની પર્યાય પણ જ્યાં પરદ્રવ્ય કહી દીધું. પરદ્રવ્ય વિચાર તો કરો. અહીંયા નિયમસાર પરમાગમમાં કુંદ આચાર્ય દેવ, પદ્મ પ્રમલધારી દેવ આ જીવને ક્યાં લઈ જવા માંગે છે? શું પ્રયોજન છે અહીંયા આગળ? અરે ભલા માણસ, કેવલ જ્ઞાન અને પરદ્રવ્ય જ્યાં કહી દીધું ને, કેવલ જ્ઞાનને અમે જ્યાં પરદ્રવ્ય કહી દીધું એની સામે નથી જોવાનું. જેમ પરદ્રવ્યની સામે ન જોવાનું હોય એમ કેવલ જ્ઞાનની સામે અમે નથી જોતા ને. અને તું ક્ષયોક્ષમ જ્ઞાનમાં રોકાયો છે. અમે કેવલ જ્ઞાનની સામે જોવાનું ના પાડીએ છીએ અને તું આ વર્તમાન થોડું તારું ગાઢ જ્ઞાન છે, ક્ષયોક્ષમ જ્ઞાન થોડું ગાઢ જ્ઞાન છે, એમાં મિથ્યા દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન છે. પાછું સમ્યક દ્રષ્ટિ તો આવી ભૂલ કરશે નહીં. સમ્યક દ્રષ્ટિની તો ભાવ ભાષણ બરાબર છે કે આ કેવલ જ્ઞાન પરદ્રવ્ય છે, એની સામે એનું અવલંબન લેવા યોગ્ય તત્વ નથી. બહુ સરસ બોલશે, બધો નશો ઉતરી જાય. શું કહે છે?
હે ભવ્યજી, અમે જ્યાં કેવલ જ્ઞાનની સામે જોવાનું ના પાડીએ છીએ, અને તું આ વર્તમાનમાં તારું થોડુંક ક્ષયોક્ષમ જ્ઞાન, કંઈક આવડત બહારમાં એ જાતિનો જ્ઞાનનો ઉઘાડ છે, એનાથી તું તને મહાન માનવા લાગ્યો, મોટો માનવા લાગ્યો. 4 જણે તને માસ્ટર કહ્યો એટલે તું ગાંડો થઈ ગયો. વાત દુઃખની વાત એ છે, જે હમણાં કહ્યું ને એકેન્દ્રિય બેન્દ્રિય વગેરેની વાત કરીને, કે એ તને બહારના ઉઘાડ જ્ઞાનનો જે નશો છે ને, એનાથી તું તને મોટો માને છે, અભિમાન છે ને. પણ વાત એ છે કે આવી જાતિના મદના એ ઉઘાડ જ્ઞાન જેવડો તું તને માને છે, એના ફળમાં સ્થિતિ એવી થશે કે વર્તમાન જેટલું ઉઘાડ જ્ઞાન છે ને એ ચાલ્યું જશે તારું, અને તું એકેન્દ્રિય બેન્દ્રિય આદિમાં ક્યાંક ખોવાઈ જઈશ, ક્યાંક. આજે ઉઘાડ જ્ઞાન છે એ જેટલું છે એ ચાલ્યું જશે, કેવલ જ્ઞાનનો તો પ્રશ્ન જ નથી, છે એ ચાલ્યું જશે. ન્યાય સમજજો. અને સાંભળજો, હવે અમે જ્યારે એમ કહીએ છીએ કે હે ભવ્ય જીવ, કેવલ જ્ઞાન પણ પરદ્રવ્ય છે, એમ થોડી વાત, થોડું ભાવ આવે છે, જરા થોડી એ રીતે લઈએ જરા. જો ભલામાં કોઈ વ્યક્તિ, સમજો કે કોઈએ કોઈને 2000ની નોટ આપી કે લો રાખો, એટલે ભાઈ મારે નથી જોઈતી, 2000ની મારી નોટ નથી જોઈતી ને, તો પછી કોઈ એને 10ની નોટ ને 20ની નોટ આપે, અરે ભલા માણસ, અમારે આ 2000ની નોટ અમે નથી લીધી ને. 2000ની નોટનો સમજે ને ભાઈ, 3 વ્યક્તિ હોય તો કે 2000ની નોટ ધરી, બીજા એ માઇન્ડ બનાવ્યું હું 200 આપું, ત્રીજા એ માઇન્ડ બનાવ્યું કે 20 આપું, બરાબર છે કે નહીં? હવે પેલા 2000 રૂપિયા ધર્યા, નથી મારે, બસ બરાબર છે. તો 2000 ના લીધા ને, તો પછી પેલો 200 વાળો ને 20 વાળો એના ખિસ્સામાંથી નોટ કાઢશે આપવા માટે? નહીં કાઢે ને. કે 2000 એમને ના લીધા ને, 2000 નોટની સામે ના જોઈ, સૌથી મોટી નોટ, સમજે ભાવ, સૌથી મોટી નોટ કહેવાય, એની સામે ના જોયું ને, તો 200 ને 20 નો તો પ્રશ્ન જ ક્યાં છે, એ ખિસ્સામાંથી કાઢશે જ નહીં. એમ કેવલ જ્ઞાન સૌથી મોટું જ્ઞાન, કેવલ જ્ઞાનની પર્યાય સૌથી મોટું જ્ઞાન. હવે અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે આ કેવલ જ્ઞાનની સામે અમારે નથી જોવાનું. 2000 નોટ ક્લિયર થઈ ગયું ને, કેવલ જ્ઞાનની સામે અમારે નથી જોવાનું. તો પછી અહીંયા આચાર્ય દેવ આપણને પ્રેરણા આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ આ કેવલ જ્ઞાન પ્રગટ થશે, એના ક્રમબદ્ધમાં થશે ત્યારે થશે. મારી કેવલ જ્ઞાન પરદ્રવ્ય છે ને, મારે એની સામે નથી જોવાનું. તો પછી આ વર્તમાન ભાવ સમજજો. એમ કહીને શું કરવું છે? એમ કહીને કઈ કેવલ જ્ઞાન સમજજો, કેવલ જ્ઞાનનું એનું જેવી રીતે પરદ્રવ્યપણું છે એ તો છે જ, પણ મૂળ પ્રયોજન શું છે બરાબર સમજજો. કે કેવલ જ્ઞાનને ત્રિકાલી દ્રવ્ય સિદ્ધ નથી કરવું. કેવલ જ્ઞાનનું જે રીતે પરદ્રવ્યપણું છે એ તો છે જ, પણ એને આગળ કરીને એ સમજાવવું છે, કે ભવ્યજી આ કેવલ જ્ઞાન પણ એની સામે પણ અમે જોવાની ના પાડીએ છીએ ને, તો તું આ તારું થોડું ઉઘાડ જ્ઞાન, ક્ષુલ્લક જ્ઞાન, ક્ષુદ્ર જ્ઞાન, આવા થોડા ઉઘાડ જ્ઞાનમાં તું લલચાયો છે, એમાં એકાકાર થઈને આવું દુર્લભ મનુષ્ય ભાવ વ્યર્થ કરી રહ્યો છે. આ કોઈ સારી વાત ન કહેવાય. બહુ સરસ બોલશે ને, બહુ સુંદર બોલશે. અમે કેવલ જ્ઞાનને પરદ્રવ્ય કહી દીધું, પરભાવ કહી દીધું, હે સમજે છે ને. તો પછી આની તો પ્રશ્ન જ ક્યાં છે? એમ જ્ઞાન કરાવી, હવે સમજો, તો પછી એક બીજો પ્રશ્ન થાય ને, તો પછી અમારે કોનું શરણ લેવું? કે સાંભળ, અમે જે કહ્યું ને કેવલ જ્ઞાન પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે, તો ઓટોમેટિક આ મતિ શ્રુત જ્ઞાન તો પરદ્રવ્ય પરભાવ ને હે આવી ગયું.
અંદરમાં તારો જે ભગવાન આત્મા શુદ્ધાત્મ તત્વ જે છે ને, તું એના શરણમાં ચાલ્યો જા. અહીંયા જે બહારમાં ચોંટ્યો છે ને, ત્યાંથી ઉખડી જા અને અંદરમાં તારો જે સર્વજ્ઞ સ્વભાવ છે, સર્વજ્ઞ સ્વભાવ છે, એના શરણમાં તું ચાલ્યો જા. એના શરણમાં ચાલ્યો જા. બરાબર સમજ? એના શરણમાં ચાલ્યો જા. ત્યારે તને ખ્યાલ આવશે કે આ કેવલ જ્ઞાન એ તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત અનંત કેવલ જ્ઞાનની પર્યાયનો હું તો દાતાર છું. મારામાંથી તો આવે છે કેવલ જ્ઞાન, મારામાંથી તો આવે છે. તો જ્યાંથી આવે છે ત્યાં હું જોઉં ને, આ એક કેવલ જ્ઞાનની પર્યાયની સામે શું કામ જોઉં? જેમ કુવામાંથી પાણી આવે ને, તો એક એક ડોલ પાણી આવે, એની સામે જોવાનું મહિમા કોનો આવશે? કુવાનો મહિમા આવશે ને, કે વર્ષોથી આ કુવામાંથી પાણી આવી જ જાય છે. હવે એક ડોલ પાણીનો થોડો મહિમા ગાવાનો, એક ડોલ પાણીનો થોડો મહિમા ગાવાનો. અરે એમાંથી કન્ટિન્યુ આ કુવો ગજબનો કુવો છે, વર્ષોથી બાપ દાદાના વખતનો આ કુવો છે, પાણી આવે જ છે, આવે છે. કુવાનો મહિમા આવ્યો ને. અમારા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, આ છે પાણી એમાંથી જ આવે છે. એમ કહે છે કે અંદરમાંથી આ ભગવાન આત્મા શુદ્ધાત્મા કેવલ જ્ઞાનનો કુવો છે. એમાંથી કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, ચૈતન્ય રસનો કુવો છે. હા છે ને, આવી ગયું ને. અનુભવ ચિંતા મણિ રતન અનુભવ હે રસ કૂપ. હા જો અહીંયાથી પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટીને જ્યાં દ્રવ્ય સ્વભાવમાં દ્રષ્ટિ સ્થાપિત થઈને અને પોતાના આવા સ્વભાવની કબૂલાત થઈ ગઈ, બસ ત્યારે એને બરાબર ખ્યાલ પણ આવી જાય છે કે આ કેવલ જ્ઞાન પરદ્રવ્ય કેમ છે. કેમ કે કેવલ જ્ઞાન તો એક સમયની પર્યાય છે અને બીજો ન્યાય પરદ્રવ્યનું લક્ષ્ય કરવામાં આવે, પરદ્રવ્યનું લક્ષ્ય કરવામાં આવે તો પોતાની પર્યાયમાં નિર્મળ પર્યાયનો જન્મ નથી થતો. એમ કેવલ જ્ઞાનની પર્યાય જે છે એનું લક્ષ્ય કરવામાં આવે ને, તો અહીંયા નિર્મળ પર્યાયનો જન્મ નથી થતો. નિર્મળ પર્યાયનો જન્મ નથી થતો. નિર્મળ પર્યાયનો જન્મ જે થાય છે ને, એ તો અંદરમાં પોતાના શુદ્ધાત્માના શરણમાં જવાથી થાય છે. એટલે આ બોલની અંદર બહુ સરસ કહે છે, ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો રોકાતા જ નહીં. આ શાસ્ત્ર પાઠી, શાસ્ત્ર અભ્યાસી એને પણ વાત કરી અને બહારમાં લૌકિક જેના નોલેજ હોય, બિઝનેસ વગેરેના જે કંઈ હોય ને, એમની માસ્ટરી એ બધું ચાર માણસ તને ચડાવે ને, તો ચડવાની જરૂર નથી. અંદરમાં દુઃખ થવું જોઈએ કે આ તો પરદ્રવ્યમાં મેં રોકાય. જેમ પૈસા પરદ્રવ્ય છે, પૈસા પરદ્રવ્ય છે, શરીર પરદ્રવ્ય છે, રાગ પરદ્રવ્ય છે, એમ અહીંયા કહે છે આવું ગાઢ જ્ઞાન પણ પરદ્રવ્ય છે, ક્ષયોક્ષમ જ્ઞાન પણ પરદ્રવ્ય છે. અને આગળ આવી ગયું ને, પરલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાન, એને તમે અચેતન કહીએ છીએ. આગળ બોલાવી ગયો, અચેતન કહીએ છીએ. કેમ કે એનામાં રાગથી જુદો ભગવાન આત્માને જાણવાની જે જ્ઞાનમાં તાકાત નથી ને, તો અચેતનમાં જાય છે. એ પ્રમાણે છે. આગળ હવે 479 શું કહે છે? જ્યાં સુધી પરિણામનું લક્ષ્ય રહે છે ત્યાં સુધી હું પુરુષાર્થ કરું, અંતરમાં વળું, એમ કર્તૃત્વનો બોજો રહ્યા જ કરે છે. તેથી કહીએ છીએ કે ભાઈ તું પરિણામ માત્રનું લક્ષ્ય છોડ, વિકલ્પ નિર્વિકલ્પ બધી પર્યાયોનું લક્ષ્ય છોડ, અનુભવ થયો ન થયો તે ન જો. શું કહે છે? બહુ સરસ બોલ છે ને. પરિણામ અને બીજો અપરિણામી છે ને. બે પડખા છે, પરિણામ અને બીજો અપરિણામી જ્ઞાયક ભાવ છે. તો સામાન્ય રીતે જોવામાં મારા પરિણામ બહુ બગડી જાય છે. અમે પરિણામને અંદરમાં લઈ જવા માંગીએ છીએ, પણ પરિણામને જે અંદરમાં લઈ જવા માંગીએ છીએ ને, ખબર નહીં વિચારો ક્યાંય ના ક્યાંય ચાલ્યા જાય છે. આ લખ્યું છે ને,
પુરુષાર્થ કરું, અંતરમાં વળું, એમ કર્તૃત્વનો બોજો રહ્યા કરે છે. શબ્દ શું છે? કર્તૃત્વનો બોજો, કર્તાપણાનો બોજો. આ પણ એક કર્તૃત્વનો બોજો થયો ને. પેલો તો કર્તૃત્વનો બોજો તો બહુ ખતરનાક છે. બહારનો કર્તૃત્વનો બોજો કે અમે ધંધો ચલાવીએ છીએ, અમે દુકાન ચલાવીએ છીએ. એ તો ગુરુદેવશ્રીએ કરતા કર્મમાં ઘણી વાર કહ્યું ને કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને એ કૂતરું એમ માને છે કે આ ગાડું હું ચલાવું છું, એમ અજ્ઞાની માને છે કે આ દુકાનનું ગાડું હું ચલાવું છું, આ ધંધાનું ગાડું હું ચલાવું છું. હું દુકાન ઉપર બેઠો છું, ઓફિસમાં બેઠો છું. શું કહેવાય તમારી પેલી રિવોલ્વિંગ ચેર, ફરવાવાળી ચેર, સમજાય છે? એના ઉપર હું બેઠો છું અને આ બધું એનું બધું ઓફિસમાં બધું આમ હવે તો આવી ગયું ને, ઘડી બધું રાખ્યું છે કે ક્યાં શું શું થાય છે, પહેલા માળે, બીજા માળે, સાઈડમાં. આ બધું મને ઘરે બેઠા અથવા તો ઓફિસમાં મારા ઘરમાં પેલા શું છે સીસીટીવી કે ઓફિસની અંદર બધું રાખ્યું હોય કેમેરા કે ક્યાં શું થાય છે, બધું વ્યવસ્થિત મેં ગોઠવેલું છે. હું બરાબર ચલાવું છું. નેટવર્કમાં બી એવું છે. ગાંડપણ છે. ગાંડપણ વાળું નેટવર્ક છે તારું. તારા માઇન્ડમાં તારા માઇન્ડનું નેટવર્ક ગાંડપણ વાળું છે. તમે બધું વ્યવસ્થિત ગોઠવે. કોઈ આટલું આગી પાછી વસ્તુ થાય ને તો પણ પકડાઈ જાય, એવું બધું ગોઠવી રાખ્યું છે. અને તારી અંદરમાં જે આવી ભ્રમણા છે ને, ખોટી મિથ્યા, એ પણ દરેક સમયે એના પણ પકડાય જ છે ને. કર્મોની અંદર કર્મો પકડાય છે. કર્માણ વર્ગના કર્મ રૂપે પરિણમીને ચોંટે છે કે નથી ચોંટતી? એટલે હું આ બહારના કાર્યો કરું છું એ કરતાપણાની વાત તો બહુ જ દૂરની વાત છે. આ તો ઘણી બીજી વાત છે. આ તો બહારના કરતાપણાનો જે બોજો લઈને ફરે છે. અમે બધું ફેમિલી મેન્ટેન કરીએ છીએ, અમે આજ સુધી બધું શું કહેવાય ને એ પ્રમાણે ચલાવ્યું. કોઈ વળી કે અમે જોઈન્ટ ફેમિલી, મેં બધું આ પ્રમાણે કર્યું માટે બધું વ્યવસ્થિત આટલા વર્ષો સુધી ચાલ્યું. અરે એ તો તારો ભ્રમ છે. ખ્યાલ આવે છે કે નહીં? અમે આ બધું આટલું સુધી બધું ભેગું ચલાવ્યું. અરે શું ભેગું ચલાવ્યું? આ શરીર તારી ઈચ્છા પ્રમાણે ચાલતું નથી ને તું કહે છે કે મેં બધું ભેગું ચલાવ્યું. વ્યર્થના અભિમાન કરે છે, બીજું કઈ નથી. અહીંયા કહે છે કે એનો તો પ્રશ્ન જ નથી, પણ વાત અહીંયા એ છે કે જેની અંદરમાં આત્મા અંદરમાં મહિમા આવ્યો છે કે મારે આત્મ કલ્યાણ કરવું છે, પર્યાયમાં ધર્મ પ્રગટ કરવું છે. તો કે છે કે અમે આ પુરુષાર્થ કરું, ઉપયોગને અંદરમાં વાળું. જેમ લખ્યું ને, પરિણામ બગડવાનો ભય રાખવો જોઈએ ને પરિણામ સુધારવાનો ઉપાય કરવો જોઈએ. તો પરિણામ સુધારવા માટે અમે આમ પરિણામને અંદરમાં લઈ જવા મથીએ છીએ, પણ ક્યાંના બધા વિચારો આવી જાય છે, પરિણામ અંદર જતા નથી. તો બહુ સરસ જવાબ. એ પણ બોજો છે. કેટલી સરસ વાત લખી. પરિણામને હું અંદરમાં લઈ જવું, વાળું, એ પણ કર્તૃત્વનો બોજો છે. કર્તૃત્વનો બોજો. કયો કર્તૃત્વનો બોજો? કે પરનો નહીં, પરદ્રવ્યનો નહીં, પણ પર્યાયની અંદર આગુ પાછું કરવાનો કર્તૃત્વનો બોજો. પર્યાયને કરવાનો બોજો. પર્યાયને કરવાનો બોજો. પરદ્રવ્યની વાત છોડો, પર્યાયને કરવાનો બોજો. અને થોડોક સિદ્ધાંતથી વિચાર કરીએ ને, અહીંયા કેવું છે, પર્યાયને કરવાનો બોજો છોડને. તું તો અંદરમાં અકર્તા સ્વભાવી જે નિર્ભાર તત્વ જે છે ને, એના શરણમાં તું ચાલ્યો જા. બસ આ બોજો પણ તારે માથે રાખવાની જરૂર નથી. ભાવ બરાબર સમજજો. ક્રમબદ્ધ પર્યાયનો જે સિદ્ધાંત છે ને, એ કહે છે કે એના ક્રમમાં જે પર્યાયનો સ્વકાલ છે એ આવશે. એટલે આમ લાવું ને આમ લાવું તો સ્વચ્છંદતાની વાત નથી. સ્વચ્છંદતાની વાત નથી, સમજો? એકાંત નિયતવાદની વાત નથી, સ્વચ્છંદતાની વાત નથી. પણ તું આ પર્યાયનું ટેન્શન છોડ. સમજો, પર્યાયનું ટેન્શન છોડીને એના સ્વકાલમાં જે થવાની હશે થશે. જેમ પરમાં તારું કાંઈ નહીં ચાલે, એમ પર્યાય પણ એના સ્વકાલમાં જે થવાની હશે થશે. એ ચિંતા છોડી તું એના માથા ઉપરથી એનો બોજો છોડી અને અંદરમાં તારું નિર્વિકલ્પ હલકું ફૂલકું
રાગ અને વિકલ્પ વગરનું તારું જે શુદ્ધ તત્વ જે છે ને, નિર્ભાર તત્વ, એનો બસ તું એના દર્શન કરી લે. તું નિર્ભાર થઈ જા, બહારથી નિર્ભાર થઈ જા. એ બધી ચિંતા છોડ. નથી કહેતા ભાઈ તમે આ બધું રસોડાનું બધું હું સંભાળી, તમે ચિંતા ના કરો, એ બધું મારામાં આવી ગયું. બધું જગતમાં કહે છે ને રસોડાનું હું બધું સંભાળી દે, ચિંતા છોડી દો તમે. એમ અહીંયા કેવું છે કે પરદ્રવ્યની ચિંતા છોડ, પરદ્રવ્ય નું કાર્ય પરદ્રવ્ય એના ક્રમમાં કરી રહ્યું છે. સમય સમય થવા વાળી પર્યાય એની ચિંતા પણ છોડ. એ ડિપાર્ટમેન્ટ એનું બરાબર સ્વકાલમાં દરેક બરાબર કાર્ય થઈ રહ્યું છે, એ ચિંતા છોડ. જગતમાં કે ને હા બસ તમે રસોડું સંભાળો છો ને, બસ એ બાબતમાં હું નિશ્ચિંત છું. તમે સંભાળવાના છો એટલે મારે કશું જોવું નહીં પડે. આવું જગતમાં જોઈએ છે ને. હવે મારે નહીં જોવું પડે, તમે છો એટલે હું નિશ્ચિંત થઈ ગયો. એમ આ જે બધા સિદ્ધાંતો જે છે જીવને સાચા અર્થમાં નિશ્ચિંત કરાવે છે, નિર્ભાર કરાવે છે. પેલી બધી વાતો તો સ્થૂળ લૌકિક, બધી મિથ્યાત્વની વાતો છે ત્યાં તો. એટલે આપણે 5 બોલમાં બીજો બોલ છે ને આપણે લાસ્ટમાં, કાંઈ કરે નહીં તો ગમે નહીં, એવી આને કરતા બુદ્ધિ ટેવ પડી ગઈ છે. કંઈ કરે નહીં, શું હોવું જોઈએ? કંઈ કરે તો ગમે નહીં. કંઈ પેલામાં જો કંઈ કરે નહીં તો ગમે નહીં, મને કંઈ નું કંઈ શાંતિથી બેસે નહીં. એની જગ્યાએ કંઈ કરે તો ગમે નહીં, મને અંદરમાં કાંઈ પણ આ પરિણામને અંદરમાં વાળવું એવો કરતાપણાનો પણ ભાર લાગે. બસ એકલો અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન જે પોતાનો શુદ્ધાત્મ તત્વ છે ને, બસ એની જ એક મુખ્યતા, એની જ ઉર્ધ્વતા, એ સિવાય બીજું કાંઈ નહીં. અહીંયા એ ભાવ પડ્યો છે. પછી એ પર્યાયમાં વિકલ્પ હો કહ્યું ને, પર્યાયમાં વિકલ્પ હો કે નિર્વિકલ્પ હોય, સમજાય છે ને? મિથ્યા જ્ઞાન હો કે સમ્યક જ્ઞાન હો, છોડો તમે બધી ચિંતા છોડો, પર્યાયની ચિંતા તમે છોડો. તમે બસ અંદરમાં વર્તમાનમાં જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન કૃતકૃત્ય તત્વ છે એનું શરણ તમે લઈ લો ને. તમે પર્યાયની શું કામ ચિંતા કરો છો? બહુ સરસ ન્યાય, થોડું ગંભીરતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવે ને. તમે એક સમયની પર્યાયમાં તમે આ આખો મનુષ્ય ભાવ ખોઈ રહ્યા છો, સમજજો. અને બીજા શબ્દોમાં કહીએ તો એક બાજુ એક સમયની પર્યાય છે, એક સમયની પર્યાય, અને બીજી બાજુ આખો પોતાનો ત્રિકાલી ભગવાન આત્મા છે. આ બાજુ એક સમયની પર્યાય અને આ બાજુ ત્રિકાળ રહેવા વાળો પોતાનો ભગવાન. હવે આ ભગવાનને બાજુમાં મૂકીને, આ શુદ્ધાત્માનો બાજુમાં મૂકી અને આ એક સમયની પર્યાયની અંદર જીવ રોકાઈ જાય ને, તો જેમ પેલી વાત આવે છે ને, થોડુંક ભાવ સમજજો. પૂજ્ય ગુરુદેવશ્રી આપણા ઘરે પધાર્યા, પૂજ્ય ગુરુદેવશ્રી આપણા ઘરે પધાર્યા, એમના પગલા થયા, અને આપણે શું કર્યું? આપણા ઘરે આવે આપણે એક રૂમમાં બીજા એક રૂમમાં જઈને બેસી ગયા અને મોબાઈલ ટીવી અથવા બીજા એક રૂમમાં બેસી ગયા. હવે આટલા મહાપુરુષ આવા મોટા આપણા ઘરે આવે અને આપણે ઘરના એક રૂમમાં ખૂણામાં ભરાઈ જઈએ અને બહાર ન આવીએ અને એમના આદર સત્કારનો તમે આખો ન્યાય ખ્યાલ આવે છે ને. મને શું વાત કરો છો કે તમે એવું બહુ અનર્થ કરી દીધો, તમે બહુ મોટો અનર્થ કર્યો, બહુ મોટી ગંભીર ભૂલ કરી. અમે તો એમના દર્શન માટે તલસીએ છીએ અને તમે આ શું કર્યું? સમજાય છે કે નહીં? એમ ગુરુદેવ શ્રી છે એમ કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય એવા વિતરાગી સંત એમના ઘરે આપણા ઘરે આહાર દાનનો પ્રસંગ બની જાય વિતરાગી સંતોનો, અને એ પ્રસંગ બન્યો અને આપણે શું કર્યું? જે કહ્યું ને, આપણે બીજા કોઈ ઉપર નીચે કોઈ સાઈડના રૂમમાં બેસી ગયા, પત્તા રમવા બેસી ગયા, અથવા તો બીજું કઈ વાંચવા બેસી ગયા. નહીં મારે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, બોર્ડની. અરે ભલા માણસ, શું બોર્ડની પરીક્ષા? હવે થોડી વાત કરીએ કે લૌકિકમાં આવું બિલકુલ નહીં જોવામાં આવે. એમ ગુરુદેવશ્રી આપણા ઘરે પધારે અને મારે 12th બોર્ડ, અરે મૂકો બોર્ડની એક્ઝામ,
એના મમ્મી પપ્પા છોકરો કોઈને બોર્ડની પરીક્ષા 12મું નહીં દેખાય અમારા ઘરે. બસ ખ્યાલ આવે છે ને, અરે ભણી લઈશું, ના ભણ્યા તો કાંઈ નહીં. એવા અંદરમાં એ મહાપુરુષ પ્રત્યે ભક્તિનો ભાવ કેવો હોય છે. બસ અહીંયા આ ખાસ અહીંયા એ કહેવું છે કે આ અંદરમાં ત્રિકાલી ધ્રુવ પોતે પુરાણ પુરુષ, અનાદિ અનંત ટકવા વાળું પોતે આ શુદ્ધ ચૈતન્ય તત્વ જે છે ને, હવે આ વિચાર કરે અને એક સમયની પર્યાય, બસ આ મોટો અનર્થ નથી દેખાતો જીવને. આ અંદરમાં પરમ પવિત્ર એવો પુરાણ પુરુષ પોતાનો ભગવાન આત્મા એની સામે જોતો નથી, એનો આદર સત્કાર કરતો નથી ને એક સમયની પર્યાયની અંદર જીવ રોકાયો છે. આ મોટામાં મોટી વિરાધના છે. બીજા શબ્દોમાં કહીએ ને તો તત્વા સૂત્રમાં અવર્ણવાદનું એક સૂત્ર આવે છે, કેવલી શ્રુત સંગ ધર્મ દેવો અવર્ણવાદ દર્શન મોહસ્ય. દર્શન મોહના બંધના કારણ, મિથ્યાત્વના બંધના કારણ આ બધા કયા છે એ આગળની શૈલી છે. અધ્યાત્મથી જોઈએ ને, અધ્યાત્મથી જોવામાં આવે ત્યાં તો લખ્યું ને કેવલી ભગવાન, કેવલી શ્રુત શાસ્ત્ર, કેવલી શ્રુત સંગ, સંગ ચતુર્વિધ સંગ છે ને, કેવલી શ્રુત સંગ ધર્મ અને દેવ. ધર્મનું સ્વરૂપ શું છે ખરેખર? ધર્મનું સ્વરૂપ અને દેવનું સ્વરૂપ એટલે દેવ ગતિના જે દેવ છે ને એમનું શું સ્વરૂપ હોય. એ બધા સંબંધમાં જે ભૂલ કરે છે અવર્ણવાદ છે. અવર્ણવાદ એટલે એવું જેમનું સ્વરૂપ છે એવું નથી સમજતો ને ખોટું સમજે છે ને તો મોટો દોષ લાગે છે. હવે અહીંયા આપણે એ કહેવું છે કે આ અંદરમાં પોતાનો પરમાત્મા બિરાજમાન છે અને પોતાને પરમાત્મા તરીકે ન સ્વીકારતા, હું મનુષ્ય છું, પુરુષ છું, ઓફિસર છું, બિઝનેસમેન છું, ડોક્ટર છું, આવો આ મોટામાં મોટો અવર્ણવાદ છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જવું ને એ જ મોટો શુદ્ધાત્માનો અવર્ણવાદ છે. અને એનાથી દર્શનનો બંધ થાય છે. આ મોટો અવર્ણવાદ છે, જીવને દેખાતો નથી. અહીંયા એને એટલે સ્પષ્ટ કરી દીધું કે પર્યાયની અંદર વિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય, છોડ. વિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય, તું ચિંતા છોડ. એક સમયની પર્યાય છે ને, એક સમયની પર્યાય. અને ગુરુદેવ વારંવાર કહ્યું ને, ભૂલેલો ભગવાન છે, એક સમયની પર્યાયની છે, બસ ઘડીકમાં ભગવાન થઈ જશે. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ. હવે જ્ઞાની પુરુષો તને પર્યાય દ્રષ્ટિથી નથી જોતા, જ્ઞાની પુરુષો તને દ્રવ્ય દ્રષ્ટિથી ભગવાન તરીકે પણ જોવે છે. જ્ઞાની પુરુષો તને ભગવાન તરીકે જોવે છે અને પર્યાયમાં એક સમયની છે એને મુખ્યતા નથી રાખતા. એ જ્ઞાની સંકિતી પુરુષો એ તને ભગવાન તરીકે જોવે છે અને તું મૂર્ખ એવો છે કે તું સ્વયં એ તને ભગવાન તરીકે જોવે છે અને તું તને ભગવાન તરીકે નથી જોતો અને ભગવાન તરીકે જોવાનું છોડી અને પોતાને પર્યાય જેવડો માને છે, પર્યાય જેવડો માને છે. બસ તો જેમ કહીને મોટા પુરુષ ઘરે આવ્યા અને ખૂણામાં ભરાઈ રહે તો લોકો એને એની નિંદા જ કરશે ને, બહુ મોટી ભૂલ કરી, અનર્થ કરી નાખ્યો. અમે તો એમના અમારા ઘરે પગલા થાય એના માટે તરસીએ અને આવો ચાન્સ છોડ્યો છે, એમ કે આવો ગોલ્ડન ચાન્સ તું ચૂકી ગયો ભાઈ. એમ અહીંયા પણ કહે છે કે આ શુદ્ધાત્માના દર્શન જીવ નથી કરતો ને, મોટામાં મોટી જીવ ભૂલ કરી રહ્યો છે. એટલે આ ભૂલની અંદર કહે છે કે તું બધું ચિંતા છોડ, આ પરિણામને આમ વાળું એની ચિંતા છોડને અંદરમાં પોતાનો બસ આ હું વર્તમાનમાં ભગવાન છું, બસ એની મુખ્યતા રાખ. તો આ બાજુ ઓટોમેટિક પર્યાય તો એનો સ્વીકાર કરશે. બાકી પરિણામને વજન ના આપતું, વેટેજ પર્યાયને ના આપ. જો એ કહે છે 479, જ્યાં સુધી પરિણામનું લક્ષ્ય રહે છે ત્યાં સુધી હું પુરુષાર્થ કરું, અંતરમાં વળું એમ કર્તૃત્વનો બોજો રહ્યા જ કરે છે. તેથી કહીએ છીએ કે ભાઈ તું પરિણામ માત્રનું લક્ષ્ય છોડ, વિકલ્પ નિર્વિકલ્પ બધી પર્યાયોનું લક્ષ્ય છોડ. અનુભવ થયો ન થયો તે ના જો છે કે અનુભવ થયો કે ના થયો એ પણ છોડ તું. આગળ 480,
કહેજો મિથ્યાત્વ હો અથવા સમ્યક્ત્વ હો તે જુઓ જ નહીં. બસ વાત એ જ આવી ગઈ ને પાછી. મિથ્યાત્વ હો અથવા સમ્યક્ત્વ હો તે જુઓ જ નહીં. હું તો ધ્રુવ તત્વ છું. વાહ. અહીં આવતા જ એટલે ધ્રુવમાં આવતા જ મિથ્યાત્વ પર્યાય પણ નિશ્ચય એટલે નિયમથી ચાલી જ જશે. દ્રષ્ટિના નિર્ણયમાં પૂર્ણ શુદ્ધિ ભરેલી છે. શું કહેવું છે? મિથ્યાત્વ કે સમ્યક્ત્વ હોય એની સામે જોવો જ નહીં. બસ હું તો ધ્રુવ તત્વ છું ને. અને મિથ્યાત્વ સમ્યક્ત્વ તે તો ઘડીકની વાત છે. એક દ્રષ્ટાંત ખ્યાલ આવે છે બધાને. આ બધું લગભગ બધાએ પોતપોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક જોયું પણ હશે. જે હવે તો શહેરોમાં પણ હશે બધી જગ્યાએ. આપણે પેલા ગામડામાં તો ખબર છે મોહલ્લાની અંદર જે આપણે મોહલ્લો હોય, શેરી હોય, જે બધા રહેતા હોય ને, શું કહેવાય ને આપણે એને વાસ પણ કહેવાય. બધા રહેતા હોય 8-10 ઘર આ બાજુ, 8-10 ઘર આ બાજુ. તો નાના છોકરાઓ કોઈ બાબતમાં લડે. નાના છોકરા કોઈ બાબતમાં લડે ને, કોઈ વસ્તુ બાબતમાં ક્યાંક લડે, અને એ બંને લડતા હોય ને, તો આને મને આમ કોઈને, આને મને પેલા આને માર્યું ને પછી મેં આને માર્યું, આમ તેમ. તો પછી ક્યારેક એવું બને કે એ ઝઘડો જે છોકરાઓનો ઝઘડો, બરાબર સમજો, કે નાના છોકરાઓનો જે ઝઘડો છે ને એ પેલા મોટા વચ્ચે એ ઝઘડો પહોંચી જાય કે તારા છોકરાએ મારા છોકરાને કહ્યું, તારા છોકરાએ મારા આમ કહ્યું, મારા છોકરાએ તારા છોકરા. હવે એ મોટા લડતા હોય, બરાબર સમજો. હવે એ મોટા લડતા હોય ને પેલી બાજુ જોઈએ તો પેલા નાના છોકરાઓ તો પાછા રમતા હોય. આવું જોયું હશે બધાએ. જેના એ બંને છોકરાઓ લડતા હતા ને એને લઈને મોટા લડવા લાગ્યા, પણ નાના છોકરા તો પાછા ભેગા થઈ ગયા. એ તો ભેગા થઈ ગયા. હવે તમે કોના માટે લડો છો? એ તો ભેગા થઈ ગયા, કોના માટે લડો છો? વાત સમજાય છે કે નહીં? કહેવાનો આશય એ પેલા લડ્યા, પેલા રમતા હતા, પછી લડ્યા, પાછા રમતા થઈ ગયા. હવે એ બધાને ગૌણ કરને, એ કહેવાનો આશય છે. રમે છે, લડે છે, રમે છે, લડે છે. હવે એ રમે એટલે તમે પાછા ભેગા થાઓ, એ લડે એટલે પાછા તમે લડો, પાછા એ રમે એટલે આ તો પછી મોટાઓ સમજદાર પણ છોકરાઓ છે, પાછા રમશે, હમણાં રમશે. છોકરાઓ છે તો લડે, પાછા રમવા લાગશે. એ તો સમજાવે ને. એવું પણ જોવામાં આવશે, મહદઅંશે તેમ જ જોવામાં આવશે. હમણાં રમવાનું ચાલુ કરશે પાછા. એ છોકરાઓ છે. એમ કહેવાનો આશય એ છે કે પર્યાયમાં મિથ્યા દર્શન હોય કે સમ્યક દર્શન હોય, જેમ છોકરાઓ લડે કે રમે, તમે સાઈડમાં કરો ને. તમે મોટા છો, તમારે એમના વાદે ના ચડાય. એમાં ધ્રુવ તત્વ મોટું તત્વ છે. ધ્રુવ તત્વ પર્યાયમાં મિથ્યા દર્શન હોય કે સમ્યક દર્શન હોય, શું ફરક પડે છે? છોડો ને, પર્યાયમાં છે ને. બહુ સરસ વાત છે. જેમ સમજો, જેમ દ્રષ્ટાંત થોડું લઈએ છે. પડોશીને કેન્સર હોય ને, તો આપણને કોઈ ટેન્શન કરું કે ના? કોઈ ટેન્શન નહીં. એમ અહીંયા એ કહેવું છે કે પર્યાય પડોશી છે, શરીર નહીં. આ એક સમયની પર્યાય પડોશી છે. ત્રિકાલી ધ્રુવની પડોશી છે. ત્રિકાલી ધ્રુવ નથી પર્યાય, પડોશમાં રહેવા વાળી છે, નેબર છે. એ પર્યાયની અંદર રાગ દ્વેષનું કેન્સર હોય. હવે પડોશીને કેન્સર પણ હોય અને કેન્સર મટી જાય. તો કેન્સર થયું તો આપણને કોઈ ફરક નથી પડતો, કેન્સર મટી ગયું તો પણ ફરક નથી પડતો. દ્રષ્ટાંત બરાબર સમજવું. એમાં પર્યાયમાં મિથ્યાત્વનું કેન્સર હોય તો ધ્રુવમાં ક્યાં છે? અને પર્યાયની અંદર મિથ્યા દર્શન નીકળી ગયું કેન્સર, અને સમ્ય દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ ને. સમ્ય દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ પર્યાયમાં. ધ્રુવ તત્વ કે છે મને કઈ ફરક નથી પડતો. એ તો સમ્યક પર્યાયમાં મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક થયું, તે તો પર્યાયની ખુશીની વાત છે. પર્યાયની વાત છે ને. હું જે છે હું તો પહેલેથી શુદ્ધ જ છું. હું મુકાયો નથી. હું બંધાયો હોઉં તો મુકાવું.
એ સમ્યક દર્શન થયું તો પર્યાય મુકાઈ બંધનથી, એ પર્યાયની મેટર છે, બીજાના ઘરની વાત છે, પડોશીના ઘરની વાત છે. એ કહે છે જો અહીં આવતા જ મિથ્યાત્વ પણ નિયમથી ચાલ્યું જશે. આત્માના શરણમાં જતા મિથ્યાત્વ ચાલ્યું જશે. દ્રષ્ટિના નિર્ણયમાં પૂર્ણ શુદ્ધિ ભરેલી છે. દ્રષ્ટિના નિર્ણયમાં જ્યાં આ શુદ્ધાત્માનો સ્વીકાર થયો ને ત્યાં ખ્યાલ આવી જાય છે કે આમાંથી તો સાદી અનંત કાળ સુધી પૂર્ણ શુદ્ધ પર્યાયો નીકળ્યા કરે ને, એવો હું આ કૃતકૃત્ય તત્વ છું, એવો નિર્ણય આવે છે. બસ વિશેષ આજે સાંજના સ્વાધ્યાય પછી જે આપણે સમયસાર નાટકના બધા વિડીયો બધાના ઘણાના આવેલા છે, સમયસાર નાટકના જે આપેલા છે ને, તો સાંજના સ્વાધ્યાય પછી આજે સિવાય તરફથી એ બતાવવાનો પણ છે એમનો પ્રોગ્રામ એ પ્રમાણેનો, તો દરેકે એનો બતાવવામાં આવશે, તો લાભ લેવો. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 478 से लेकर बोल नंबर 480 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हम सभी ने आचार्य कुंद कुंदेव द्वारा जो नियम सार लिखा गया है, उस नियम सार में ये बात आती है कि केवल ज्ञान आदि छायक पर्याय भी परद्रव्य है, परभाव है, हे है, तब तुम क्षयोपम ज्ञान में तो रुक ही मत। हमको क्षयोपम ज्ञान का थोड़ा सा अभिमान हो जाता है। यहाँ तो केवल ज्ञान को भी परद्रव्य कहा है, तो क्षयोपम ज्ञान की क्या उसमें उपयोगिता है। और इसके अगले बोल के अंतर्गत बहुत ही सुंदर चर्चा आई। निर्मल पर्याय जन्म अंदर स्वभाव के आश्रय से होता है, निर्मल पर्याय का जन्म। केवल ज्ञान एक समय की पर्याय है, ऐसी अनंत पर्याय मेरे में मेरे से ही आती है। उदाहरण दिया था, कुआं से पानी निकलता है तो कुआं की महिमा आती है, बाल्टी में जो एक एक बाल्टी पानी आता है उसकी महिमा नहीं आती। ऐसे मैं चैतन्य का रसपूर हूँ। इस प्रकार की बहुत ही सुंदर चर्चा। जहाँ तक परिणाम का लक्ष्य रहता है वहाँ तक मैं पुरुषार्थ करूँ, अंतर में ढलूँ, ऐसे कर्तव्य का बोझ रहा ही करता है। ये बहुत ही सुंदर एक बीच में सद्वाक्य पंडित जी साहब ने बोला था, प्राप्त पर्याय में तन्मय होना यही निःशुद्धात्मा का अवर्णवाद है। और भी पुराने बोलों को याद किया था। इस प्रकार से बहुत सारी चर्चा यहाँ पे निस्वभाव की दृष्टि से हम सभी को सुनने को मिली है। और इन बोलों को जिन्होंने तैयार किया है, मैं सबसे पहले मान्या निजेश मेहता नवरंगपुरा से उनको आमंत्रित करता हूँ, वो आएँ और हम सभी को बोल प्रस्तुत करें। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। ખરેખર તો બળવાન વસ્તુનું જ બળ આવવું જોઈએ। વાત સાંભળતા જ ચોંટ લાગે તે એક પાત્રતા છે। ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે। પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે। अपरिणामी एक समयना परिणामમાં આવી જાય તો अपरिणामी खत्म થઈ જાય છે। પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી। જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી। પૂજ્ય ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે। દ્રવ્ય દ્રષ્ટિના બોલ।
39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક માસ્ટર કી છે, તે બધી વાતોમાં, બધા શાસ્ત્રમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું હોવું જોઈએ. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે એ કંઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામિકમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનનો ધન્ય પલ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद भावना पी मेहता। द्रव्य दृष्टिना बोल। हमारे चैतन्य आरती जैनिल मेहता उनकी दादी है और समस्त कार्यक्रम में सुबह से शाम तक जितने भी कार्यक्रम होते हैं उन समस्त कार्यक्रम में पूरे परिवार से जुड़ते हैं। ये उनका उत्साह निरंतर दर्शाता रहता है। इस उम्र में भी आप इतने उत्साहपूर्वक इन बोलों को तैयार करते हैं, इससे ख्याल में आता है कि आप कितने उत्साहित होकर जिन शासन की प्रभावना में पूरे परिवार से जुड़े हो। बहुत बहुत धन्यवाद। चलिए अब मैं आगे इसी क्रम में आगे बढ़ता हुआ मधुबेन के शाह दहीसर मुंबई से निवेदन करना चाहता हूँ, कृपया पधारें और वे भी बोल के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। नाटक समय सार श्लोक नंबर 10। कर्ता कर्म क्रिया पर विचार। एक परिणाम के न करता दर्व दोई, दोई परिणाम एक दर्व न धरतु है। एक कर तुति दोई दर्व कबहु न करे, दोई कर तुति एक दर्व न करतु है। जीव पूतल एक खेत गाय दोई, अपने अपने रूप को न टरतु है। जड़ परिणाम निको करता है भूतगल, चिदानंद चेतन स्वभाव आचरतु है। श्लोक नंबर 17। पदार्थ પોતાના સ્વભાવનો કરતા જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન દર્વ કર્મ બોધગલ કરે, યનિચે પરવાન। શ્લોક નંબર 33। મિથ્યાત્વ જીવ કર્મનો કરતા અને જ્ઞાની અકર્તા। કરે કર્મ સોઈ કરતારા, જો જાને સો જાનનહારા। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। जय जिनेन्द्र। जय जिनेन्द्र। द्रव्य दृष्टि प्रकाश सोगानेजीना बोल। बोल नंबर 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ માટે રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો। બોલ નંબર 84। કંઈ કરે નહીં તો ગમે નહીં એવી કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ। બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે। બોલ નંબર 112। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કંઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। બોલ નંબર 290। અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ એ જ જીવનની ધન્ય ફળ છે। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की और नाटक समय सार के छंदों की प्रस्तुति मधुबेन के माध्यम से हुई। इस प्रकार के और भी बोल उपलब्ध हैं। प्रतिदिन 4 वीडियो हम यहाँ से दिखाते हैं, और भी साधर्मी जिनके बोल तैयार हो गए हों वो हमारे और आदरणीय पंडित जी के नंबर पर आप यदि व्हाट्सएप से भेजना चाहते हैं तो व्हाट्सएप से, यदि आप टेलीग्राम से भेजना चाहते हैं तो टेलीग्राम पर आप अवश्य भेजें। अभी हम सभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे।
निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायाणम नमो लोहि सविसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी लोग ठीक 7:15